ભુજથી રાજકોટ ઇનિશિયલ રન 09446। દર્શક મિત્રો, આજે હું આપને લાવ્યો છું 21/3/2025ના દિવસે સવારના 6:50 ભુજથી રાજકોટ માટે 09446 નંબરની સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી, જે 3 મહિના માટે ચલાવવામાં આવશે। તો આપ જોઈ રહ્યા છો કે આ ટ્રેનમાં 6 ડબ્બા નોન રિઝર્વ જનરલ ક્લાસના છે, 1 ડબ્બો રિઝર્વેશન જનરલ ક્લાસનો છે, સેકન્ડ ક્લાસનો, અને 1 બોગી એસી ચેર કારની છે। તો આ રીતના 850 પેસેન્જર સમાઈ શકે એ પ્રકારની આ ટ્રેન આજે ભુજથી રાજકોટ માટે રવાના થઈ હતી, જેનું એસી ચેર કારનું ભાડું 535 રૂપિયા, સેકન્ડ ક્લાસ રિઝર્વેશનનું ભાડું 125 રૂપિયા, તેમજ સેકન્ડ ક્લાસ નોન રિઝર્વેશનનું ભાડું 100 રૂપિયા ભુજથી રાજકોટ માટે નક્કી થયું છે। અને આ મુજબના રેટ કન્ફર્મ થયેલા છે। અને જુઓ છો કે આજે આ ઇનિશિયલ રન છે, તો આજે 6:50 ભુજથી પેસેન્જર એસોસિએશનના એવાય અકબાની, પ્રબોધ મુનવર તેમજ મનસુખ નાગડા 105 સભ્યો બેસી શકે એવી નોર્મલ ચેર કાર રેલવેના અધિકારીઓ સાથે લીલી ઝંડી ફરકાવી, મોં મીઠા કરાવી અને આ ટ્રેનને સ્ટાર્ટ આપ્યો હતો, જે આપ આ તસવીરમાં જોઈ શકો છો। ધન્યવાદ, આભાર। દર્શક મિત્રો, ભુજથી રાજકોટ આ પ્રવાસી જઈ રહ્યા છે। આજે ઇનિશિયલ રન છે ભુજથી રાજકોટ માટેનો 09446 નંબરની આ ટ્રેન ભુજને એક સુવિધા મળી છે, આપ જોઈ શકો છો। તો મારી સાથે એક મિત્ર પ્રવાસી છે, તો સાહેબ આપને ખ્યાલ હતો આ ટ્રેન ચાલુ થવાની છે કે કઈ રીતે જાણ થઈ? ન્યૂઝપેપરમાં જે આવતું હતું એડવર્ટાઇઝ, અચ્છા, આર્ટિકલ, એના ઉપરથી ખબર પડી। બરોબર। અને હમણાં સુધી કોઈ ટ્રેન નથી, આ નવી એક ટ્રેન છે અને 3 મહિના માટે છે, પણ અગર વધારે ચાલે તો આપણે કાયમી સારું થઈ જશે। બરોબર। રાજકોટ તો એક બિઝનેસ સેન્ટર છે, તો કનેક્ટિવિટી માટે આ અચ્છા, આપ કયા પર્પઝથી જઈ રહ્યા છો રાજકોટ? હું ખરીદી માટે જ જાઉં છું, બિઝનેસ પર્પઝ। અચ્છા, બિઝનેસ પર્પઝથી જઈ રહ્યા છો। અને ટિકિટ આપે ઓનલાઈન કાઢી છે? ના, આજે તો શું કહેવાય, ટિકિટ બારીથી જ કાઢી છે। બરોબર। આપની જાણ ખાતર હું બતાવી દઉં કે યુટીએસ એપ છે મોબાઈલમાં, ઇન્ડિયન રેલવેની, એમની ઉપર પણ મળે છે આ ટિકિટ। અને રિઝર્વેશન કાઢવી હોય તો IRCTCની જે વેબસાઇટ છે એમની ઉપર પણ મળે છે। ધન્યવાદ, આભાર। અને દર્શક મિત્રો જુઓ કે અહીં બીજા પણ પ્રવાસીઓ જઈ રહ્યા છે, પ્રવાસ કરી રહ્યા છે। કઈ બાજુ જઈ રહ્યા છો? રાજકોટ જઈ રહ્યા છો? આપ સૌ રાજકોટ જઈ રહ્યા છો? ધન્યવાદ, ધન્યવાદ। હું મિત વાલકા બિઝનેસ કરું છું ને રાજકોટ ખરીદી માટે જાઉં છું। તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે ઇનોગ્યુરલ રન છે, એટલે ખાસ પ્રવાસીઓ નથી, પત્રકારોની ભીડ છે। તો દર્શક મિત્રો, હું આપને લાવ્યો છું જે જનરલ ક્લાસ છે એમાં, અને મને એક દર્શક આપણે પ્રવાસી છે જે ભુજથી રાજકોટ જઈ રહ્યા છો સાહેબ? હા, ભુજથી રાજકોટ। અચ્છા, શું નામ છે સાહેબ આપનું? નિવૃત્ત એએસઆઈ હરજી મોહન પરમાર। અચ્છા, આપ એએસઆઈ તરીકે નિવૃત્ત થયેલા છો, બરોબર છે। તો એએસઆઈ સાહેબ, આપ ભુજથી રાજકોટ જઈ રહ્યા છો, બરોબર? આપ બિઝનેસ પર્પઝ માટે જઈ રહ્યા છો કે સામાજિક? નહીં, મારે જે આપણે રાંધણના દડવા છે, બરોબર, ત્યાં જઈ રહ્યો છે। અમારે એક ધાર્મિક પ્રસંગ છે, બરોબર, પ્રસંગ માટે અમે જઈ રહ્યા છીએ। તો આ ટ્રેનની સુવિધા થઈ છે, ઈ કેવું છે? સારું લાગશે કે કેમ ભુજથી રાજકોટ માટે? ભુજથી જે રાજકોટ માટેની જે આપણે ટ્રેનની જે સુવિધા થઈ છે, હા, પણ મારું સૂચન એવું છે જી કે ભુજથી રાજકોટ ચાલુ થાય, ભુજથી ભાવનગર ચાલુ થાય, હા, તો અમને થોડુંક વિશેષ સારું રહે। સારું લાગે। અહીંથી કચ્છવાસીઓના ઘણા બધા સંબંધો ગોહિલવાડમાં છે, એમના હિસાબે આપ કહી રહ્યા છો, બરોબર છે?
જેથી સામાજિક એકરસતા જળવાઈ રહે અને આવ જવામાં સરળ રહે. અને બીજું તો ખાસ એ છે કે બસની અંદર અમે જે જઈ રહ્યા છીએ હા હા તો એમાં તો પેલા બુકિંગ કરવી પડે છે. હાજી બુકિંગ એમાં મળતી નથી. બરોબર છે. ફૂલ હોય છે ને એમાં જે ટિકિટ ભાડું છે એના કરતાં એકદમ આ સરસ છે, કારણ કે ભુજથી રાજકોટનું ફક્ત ₹115 છે. બરોબર, એટલે આ સુવિધાયુક્ત છે. સુવિધાયુક્ત અને જો બસમાં જઈએ હા તો ઓછામાં ઓછા 250 થી 300 થાય એક જણાનું. સાચી વાત છે. અને એએસઆઈ સાહેબ આમાં તો વોશરૂમની પણ સુવિધા છે અને બસની મુસાફરી તો ત્રાસદાયક હોય છે. બસમાં જવાથી શું થાય કે અમે જો અહીંથી અમે ભુજથી અમે ભાવનગર જઈએ છીએ ને અમે હાજી. તો એક તો અમારા પગ છે ને એ પગ અમારા બહુ એટલે જકડાઈ જાય. નથી ઉતરવાનો ટાઈમ મળતો નથી એવું મળતું. અને બીજું ખાસ તો એ કે જે કંડક્ટરો અને જે ડ્રાઈવરને જ્યાં એસટી જે સુવિધા આપે છે ત્યાં નથી ઉભી રહેતા, પણ જે એમની સગવડ પૂરતા હા હા જે એમને મળતું ત્યાં ઊભી રાખે અને ત્યાં કને અમે જો કાંઈ પણ વસ્તુ લેવા જઈએ તો એકના એ ડબલ ભાવ લે અમારા પાસે. એટલે કમિશનનું કામ થઈ ગયું છે. કમિશન ભાવ થઈ ગયો. ધન્યવાદ. અમને આ બધા આપના હા સાથી સહપ્રવાસીઓ છે. એક અમારા ઘરેથી છે, બરોબર. પછી મારી ભત્રીજી છે, હા, હા. મારો ભાણેજ છે. બરોબર. તો આ રીતના આ એક ફેમિલી છે જે ફેમિલી કામ માટે જ, ધાર્મિક કામ માટે જ ભુજથી રાજકોટ જઈ રહ્યું છે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે ભુજથી રાજકોટ 09446 સ્પેશિયલ ટ્રેન શરૂ થઈ છે 3 માસ માટે. તો આજે એના ઇનોગ્રેશન રનમાં કચ્છ પેસેન્જર એસોસિએશનના એવાય અકબાની, પ્રબોધ મુનવર તેમજ નાગડા સાહેબ આ સૌ પદાધિકારીઓ અધિકારીઓ અહીં એકઠા થયા હતા. રેલવેના એન્જિન ડ્રાઈવર તેમજ અન્ય કર્મચારીઓ, એમને સૌને પુષ્પમાળાથી સ્વાગત કર્યું. ત્યારબાદ એમને કચ્છી શાલ ઓઢાડીને સન્માન કર્યું તેમજ ત્યારબાદ પેંડા, કચ્છી પેંડા ખવડાવી અને એકબીજાના મોં મીઠા કરી અને આ ટ્રેનને સ્ટાર્ટ આપ્યો હતો. આ ટ્રેન ભુજથી 6:50 વાગે ઉપડી અને રાજકોટ 1:35 પહોંચે છે તેમજ વળતા 2:50 રાજકોટથી ઉપડી અને રાત્રિના 9:40 ભુજ પહોંચશે. તો આ રીતના અત્યારે ભુજથી રાજકોટ અને રાજકોટથી ભુજ માટે આ ટ્રેન શરૂ થઈ છે, જેને આજે સવારે 6:50 સૌ પ્રવાસીઓ વતી કચ્છ પેસેન્જર એસોસિએશને લીલી ઝંડી આપી હતી. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે શરૂઆતના રનમાં 70 ટિકિટો જનરલ ક્લાસની તેમજ 34 ટિકિટો એસી ચેરકારમાં બુકિંગ કરવામાં આવી હતી અને આટલા પ્રવાસીઓ આજે ભુજથી રવાના થયા હતા. આજે અનુગ્રહ રન છે. ત્યારબાદ રેગ્યુલર રનમાં જેમ જેમ જાણ થતી જશે તેમ પ્રવાસીઓ વધતા જશે અને આ ટ્રેન કાયમી ચાલુ રહે એવી શુભેચ્છા અને કચ્છના સાંસદ પાસે માગણી છે. ધન્યવાદ. આભાર. એવાય અકબાની, પ્રેસિડેન્ટ રેલવે ડેવલપમેન્ટ કચ્છ પેસેન્જર એસોસિએશન અને ZRUCC મેમ્બર. આજે ભુજ રાજકોટ જે ટ્રેન ગઈ અત્યારે એ ટ્રેન કચ્છ માટે અને સૌરાષ્ટ્ર માટે બહુ ઉપયોગી છે અને આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે એવી અમારી માંગણી છે. આજે જે 70 પેસેન્જર અનરિઝર્વડમાં ગયા જનરલમાં અને 20 થી 25 પેસેન્જર રિઝર્વેશનમાં ગયા છે. આ સ્પેશિયલ ટ્રેન છે. જ્યારે કાયમી થઈ જશે, જૂન સુધી ચાલવાની છે, ત્યારે આમાં પેસેન્જર વધુ મળવાની આશા છે અને અમારી દ્વારકા સુધીની માંગણી છે કે દ્વારકા સુધી આને લંબાવો અને આમાં ટ્રાફિક ઘણું મળી રહેશે એવી અમારી આશા છે. સાહેબ, ખાસ કરીને બંને સાઈડ જે દોડાવવાની વાત આવે તો કઈ રીતે તમારી રજૂઆત રહેશે? બંને સાઈડે મીન્સ કે કારણ કે આ જે રેક છે એ રાજકોટ સુધી જવાની છે, રાજકોટથી આ જ
રેક છે એ પરત આવવાની છે. હા. જ્યારે સેમ ટાઈમે રાજકોટથી પણ ઉપાડવામાં આવે તો પેસેન્જરોને વધારે સરળતા રહે અને ખાસ કરીને રાજકોટ જેવા સૌરાષ્ટ્ર કચ્છના હબ જે છે એમાં અહીંયાથી ભુજથી ખાસ કરીને વેપારી વર્ગથી માંડીને નોકરિયાત વર્ગો પણ અપડાઉન કરતા હોય છે, જે બસમાં અપડાઉન કરતા હોય છે. એના માટે એક વધુ સારી સુવિધા રહેશે. શું કહેશો આપ? તો આ ટેકનિકલ છે, આમાં રેક કેટલો અવેલેબલ છે અને ટ્રેક ઉપર કેટલી ટ્રેનો દોડે છે. આ ટ્રેક ઉપર આપણા જે ભુજ વચ્ચેની જે ટ્રેક છે એ ખાલી મળવા જોઈએ અને એ ટેકનિકલ વસ્તુ છે. એના માટે અમે રજૂઆત તો કરશું જ, પણ શું જવાબ મળે છે એ આપને જણાવશું. ખાસ કરીને 22 વર્ષ બાદ ફરીથી આ ભુજ રાજકોટ ટ્રેન ચાલુ થઈ છે, શું એટલે આ તો અગાઉ ચાલુ થયેલ હતી આનંદ એક્સપ્રેસના નામે, પણ ત્યારે ટ્રાફિક મળ્યું નહોતું. અને બીજો છે આ ટાઈમિંગ છે 7 કલાક જેવું, એટલે આજે લોકો બહુ ઓછા પ્રેફર કરે છે કે જેટલો ટાઈમ ઓછું લાગે તો આમાં મુસાફરો વધે એવું અમારે માનવું છે. તો સાહેબ ટ્રેનની સ્પીડ પણ વધારી શકાય અને ના, ટ્રેનની સ્પીડ તો એ લોકો જે ટેકનિકલ વસ્તુ